ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 બોલર લોન વાબો સોબે સહિત 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પર મેચ ફિક્સિંગનો આરોપ છે. તો ત્રણેયને વર્ષ 2015-16માં રમાયેલી રામસ્લેમ T20 મેચમાં ફિક્સિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો સોત્સોબે ઉપરાંત થામી સોલેકિલે અને એથી મભાગલતીની પોલીસે ધરપકડ કરી છે. તો ત્રણેય સામે ભ્રષ્ટાચારના અનેક ગંભીર આરોપો છે. તો ત્રણેય પર મેચ દરમિયાન હેરાફેરી કરવાનો અને લાત લેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકાના 3 ભૂતપૂર્વ ખેલાડીઓની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તો આ ત્રણેય પર રામસ્લેમ ચેલેન્જ ટુર્નામેન્ટ દરમિયાન હેરાફેરી અને ભ્રષ્ટાચારનો આરોપ છે. તો આ ત્રણેયને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2004ની કલમ 15 હેઠળ 5 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તો આ 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ 7 ખેલાડીઓમાં સામેલ છે, જેમને ક્રિકેટ બોર્ડે વર્ષ 2016-17માં મેચ ફિક્સ કરવાના પ્રયાસોને કારણે પ્રતિબંધિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.